हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 માં સંખ્યાત્મક ગુણધર્મો વિશેની વાત કરીશું। આગળના લેક્ચર્સમાં આપણે રાઉલ્ટના નિયમની વાત કરી ચૂક્યા છીએ। રાઉલ્ટનો નિયમ પર્ટિક્યુલર પ્રવાહી દ્રાવણો માટે લાગુ પડતો હતો। હવે જ્યારે આ દ્રાવણોની જ સંદર્ભમાં વાત કરીએ તો આપણે એવા ગુણધર્મોની વાત કરીશું જેને કહેવાય છે સંખ્યાત્મક ગુણધર્મો। સંખ્યાત્મક ગુણધર્મો એવા ગુણધર્મો છે જે દ્રવ્ય ના કણોની સંખ્યા અને દ્રાવણના કુલ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે। આના ઉપરાંત એ દ્રવ્યના સ્વભાવ ઉપર આધારિત નથી। એટલે પર્ટિક્યુલર જ્યારે તમે સંખ્યાત્મક ગુણધર્મની વાત કરશો તો તમને બે જ વસ્તુ ગણતરીમાં લેવાની છે, એ છે દ્રવ્યના કણો અને બીજા છે દ્રાવણના કુલ કણોની સંખ્યા। અહીંયા દ્રવ્ય કયો વાપર્યો છે એને તમારે ધ્યાનમાં લેવાનો નથી। આ સંખ્યાત્મક ગુણધર્મોમાં પર્ટિક્યુલર જો વાત કરીએ તો એ બાષ્પ દબાણના ઘટાડા સાથે સંબંધિત છે। બાષ્પ દબાણ વિશેની વાત આપણે આગળ ભણી ચૂક્યા છે। અહીંયા બાષ્પ દબાણ એટલે પ્રવાહીની અંદર જ્યારે પ્રવાહી દ્રાવણ લીધું હોય તેના દ્વારા બનતી બાષ્પથી ઉત્પન્ન થતા બાષ્પ દબાણની અહીંયા વાત છે। એટલે જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મો છે એ કોઈને કોઈ રીતે આ બાષ્પ દબાણના ઘટાડા સાથે સંબંધિત છે। આપણે આ ચેપ્ટરમાં એટલે કે દ્રાવણોના ચેપ્ટરમાં જે સંખ્યાત્મક ગુણધર્મો ભણવાના છે એનામાં તમારી પાસે જે આવી જશે એ છે સૌથી પહેલો આવી જાય બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો। આખો સંબંધ જ બાષ્પ દબાણના ઘટાડા સાથે છે, પણ પર્ટિક્યુલર અહીંયા જ્યારે એક સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીશું તે મળશે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો। એના સિવાય મળી જશે એ છે તમારું દ્રાવકના ઠાર બિંદુનું અવનયન। અવનયન મતલબ અહીંયા થાય છે ઘટાડો। અહીંયા ઠાર બિંદુ ઘટશે એની માહિતી આપણે મેળવીશું। એના ઉપરાંત તમને મળી જશે એ છે દ્રાવકના ઉત્કલન બિંદુનું ઉન્નયન। જે રીતે અવનયનનો મતલબ થાય છે ઘટાડો એવી રીતે ઉન્નયનનો મતલબ થાય છે વધારો। અને ચોથું વસ્તુ આપણે ભણીશું એ છે દ્રાવણનું અભિસરણ દબાણ। સાપેક્ષ ઘટાડો ડેલ્ટા પી આવશે, ઠાર બિંદુ અવનયન જે છે એ ડેલ્ટા ટી એફ આવશે, ઉત્કલન બિંદુનું ઉન્નયન જે છે એ ડેલ્ટા ટી બી આવશે અને જે અભિસરણ દબાણ છે એને આપણે દર્શાવીશું પાય। આ ચારે ચાર ગુણધર્મો જે છે એ આપણે પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો સૌથી પહેલાં શરૂઆત કરીશું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો। આ થિયરી છે એની અંદર સમીકરણ મેળવવાનો સવાલ પૂછાય છે, જેનામાં જે ફાઇનલ સમીકરણ છે એને તમારે સાબિત કરવાનો એવા થિયરિકલ સવાલ પૂછાય છે। બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાની વાત જો કરીએ, એ સાપેક્ષ ઘટાડો તમારે બાષ્પ દબાણ ઉપર આધારિત છે એટલા માટે તમને સૌથી પહેલાં રાઉલ્ટનો નિયમ યાદ આવી જવો જોઈએ। રાઉલ્ટના નિયમમાં આપણે વાત કરી છે એ પ્રમાણે કે એક બાષ્પ દબાણ જે છે એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે અને એના જ આધારે જ્યારે આપણે રાઉલ્ટનો નિયમ મેળવ્યો હતો તો પર્ટિક્યુલર એક ઘટક માટે અથવા તો એક દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ જો કન્સિડર કરો છો તો તમને આ રીતે મળે છે P1 = x1 × P10, જ્યાં P10 જે છે એ શુદ્ધ ઘટકનું અથવા તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે અને P1 જે છે એ ઘટક એકનું બાષ્પ દબાણ છે। અહીંયા જ્યારે વાત કરીએ છીએ તો પર્ટિક્યુલર જ્યારે તમે બાષ્પ દબાણ ઘટાડાની વાત કરો છો તો આપણે ફરી યાદ કરી લઈએ, રાઉલ્ટે એવું પણ કીધું છે કે આ બાષ્પ દબાણનો ઘટાડો જે છે એ ફક્ત દ્રવ્યની સાંદ્રતા ઉપર આધારિત રહેશે, દ્રવ્યના સ્વભાવ ઉપર આધારિત રહે નહીં। આનામાં જ્યારે તમે એનો ઘટાડો સાબિત કરો છો એટલે ઘટાડો મેળવશો તો એ ઘટાડો તમને કેવી રીતે મળશે તો કે ડેલ્ટા P1। ઘટાડો એટલે તફાવત થયો એટલા માટે તમારે ડેલ્ટા વડે દર્શાવવાનો। ડેલ્ટા P1 ઘટાડો કેટલો થયો હશે તો જેટલો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એનામાંથી ઘટકનો બાષ્પ દબાણ જે છે બાદ થાય। ઘટાડો મેન જે ઓરિજિનલ હોય એનામાંથી ઓછો થયો હોય એટલા માટે તમારે એની બાદબાકી કરવાની।
જો આની અંદર હું કિંમત મૂકું તો મારી પાસે મળશે x1 p10 p10 ને કોમન કાઢો તો તમને શું મળી જશે 1 માઇનસ x1. અહીં 1 માઇનસ x1 છે એને આપણે બીજા સ્વરૂપમાં લખી શકીએ. તો એના માટે તમારી પાસે એક સૂત્ર હતું કે મોલ અંશ માટે જ્યારે લખીએ x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 માટે x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1 લખાય. તો આ જ કિંમત હું આ સમીકરણમાં મૂકીશ તો મને શું મળશે ડેલ્ટા p1 ઇઝ ઇક્વલ ટુ p10 ઇન્ટુ x2. હવે આ જે વસ્તુ મળી છે એને હજુ હું સરળ રૂપમાં લખવું હોય તો હું અહીંયા x2 જે છે જેને આપણે શું કહીએ છીએ ઘટક 2 નો મોલ અંશ, એ મોલ અંશને જો સાદું રૂપ આપું તો મારી પાસે સૂત્ર હું આવી રીતે લખી શકું n2 ના છેદમાં n1 પ્લસ n2, જ્યાં n2 એ શું છે દ્રાવ્યના મોલ અને n1 પ્લસ n2 કરો તો એ શું થઈ જશે કુલ મોલ. આ જે વસ્તુ મળી છે એની અંદર જો વાત કરીએ તો પર્ટિક્યુલર આપણે પહેલાં પણ વાત કરી છે કે જ્યારે દ્રાવ્યના મોલની વાત કરવામાં આવે તો એ દ્રાવ્યના મોલ જે છે એ દ્રાવકના મોલ કરતાં ઓછા હોય અને એની સાપેક્ષમાં જ્યારે તમે n1 પ્લસ n2 લો છો એટલે કે તમારા કુલ મોલ લઈશું તો એ કુલ મોલ શું છે n1 પ્લસ n2. આનામાં n1ની કિંમત જે છે એ n2 કરતાં ખૂબ જ મોટી છે માટે n2 ને તમે શું કરી શકો છો અવગણી શકાય. આ કારણસર તમારી પાસે જે સમીકરણ મળશે એ સમીકરણ તમને આ પ્રમાણે કંઈક મળશે જેનામાં તમે n2ની કિંમતને ના લખો તો ચાલે. તો તમને સમીકરણ શું મળશે ડેલ્ટા p1 ઇઝ ઇક્વલ ટુ p10 ઇન્ટુ n2 અપોન n1 પ્લસ n2. આ સમીકરણ છે એનું સ્વરૂપ હવે કેવું થઈ જશે n2 અપોન n1. આ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણમાં પર્ટિક્યુલર તમે દ્રવ્યના જ મોલ અંશના આધારે દ્રવ્યના મોલ અને દ્રાવકના મોલ એ બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવ્યું. હવે જો આ સમીકરણને હજુ આપણે સાદું રૂપ આપીએ તો મારી પાસે સમીકરણ બન્યું ડેલ્ટા p1 ઇઝ ઇક્વલ ટુ p10 ઇન્ટુ n2 અપોન n1. તમારે આને કાઉન્સમાં રાખવું હોય તો પણ ચાલે. હવે હું આ p1 ને આ બાજુ શિફ્ટ કરી દઉં તો સમીકરણ આ રીતે લખાશે અને હજુ આ ડેલ્ટા p1ની કિંમત આપણે અહીંયા છે એ કિંમત જો હું અહીંયા લખું p10 માઇનસ p1 છેદમાં p10 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ જે છે એ તમારું એક બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા માટેનું સમીકરણ મળે. આની અંદર દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલનો ભાગાકાર છે. શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણમાંથી ખાલી સાદું બાષ્પ દબાણ છે દ્રાવકનું એની બાદબાકી અને ભાગાકાર છે એના આધારે તમને આ કિંમત મળી જાય. હવે જો વાત કરીએ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે મોલની વ્યાખ્યા છે વજનના છેદમાં અણુભાર. એના સાપેક્ષમાં જો હું n2 અને n1 માટે કિંમત મૂકું તો n2 માટે શું થઈ જાય વજનના છેદમાં અણુભાર. વજન હું લખું W2 અને અણુભાર લખું m2. તો આ જ સમીકરણમાં જ્યારે હું આ સૂત્ર કન્સિડર કરીશ તો તમે એનામાં કિંમત મૂકો તો W2 છેદમાં m2 W1 છેદમાં m1. તો તમને સમીકરણ જે છે એ સમીકરણ કંઈ આ પ્રકારે મળશે જેનામાં છેદ જે છે છેદનો છેદ હોય તો એ અંશ થઈ જાય એટલે સમીકરણ બનશે W2 m1 છેદમાં W1 m2. માટે અહીંયા તમારી પાસે બે પ્રકારના સમીકરણ મળ્યા p10 માઇનસ p1 અપોન p10 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1. જ્યારે તમારી પાસે દ્રાવ્ય અને દ્રાવકના મોલની વેલ્યુ આપેલી હોય તો તમારે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી લેવું. જો તમને વજન આપ્યા હોય
એમનો અણુભાર તમને ખબર હોય તો તમે આ સૂત્ર વાપરી અને એનો અણુભાર અને વજનના આધારે તમે બાષ્પ દબાણ શોધી શકો છો. અથવા તો આ જે સમીકરણ મળ્યું P10 માઇનસ P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ W2M1 અપોન W1M2. આ સમીકરણ ઉપરથી તમને દ્રાવ્ય કે દ્રાવકના અણુભાર આપેલા ના હોય તો તમે એને શોધી શકો છો. જોવા જઈએ તો હવેના જે સમીકરણો છે એ સમીકરણો તમારા અણુભાર શોધવા માટેના સમીકરણો પણ બનશે. એટલે જે આપણે આ 4 ગુણધર્મો ભણીશું એ 4 ગુણધર્મોમાં તમને અણુભાર એ દ્રાવ્યનો પણ હોઈ શકે અને દ્રાવકનો પણ હોઈ શકે એ શોધવાના સમીકરણ મળી રહેશે. આ સમીકરણમાંથી આપણને એક વસ્તુ મળી ગઈ છે એ છે તમને પર્ટિક્યુલર દ્રાવ્ય અને દ્રાવકના અણુભાર મળશે. હવે જો આ સમીકરણના આધારે દાખલાની વાત કરીએ તો આપણે શરૂઆત કરીશું કોયડાના દાખલાથી. હવે આગળ જો આપણે વાત કરીએ તો એ છે કોયડા નંબર 2.6. આ કોયડામાં સંખ્યા કીધી છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો છે ત્યારે તે વખતે દ્રાવણનું બાષ્પ દબાણ થયું 0.845 બાર. આ ઘનનું મોલર દળ કેટલું થશે? અહીંયા મેં સંખ્યામાંથી જે વસ્તુઓ તમને આપી દીધી છે એને મેં સ્ટેપ બાય લખી કાઢ્યા છે. બેન્ઝીનનો અણુભાર તમે ગણી શકો છો. બેન્ઝીનનું સૂત્ર છે C6H6. એનામાં તમે જ્યારે કિંમત મૂકો છો તો 12×72 + 6 હાઇડ્રોજનના એટલે આન્સર થઈ ગયો 78. તમારે શોધવાનું છે ઘનનું આણ્વીય દળ. તો હમણાં જ આપણે જે સમીકરણ ભણ્યા છે એ સમીકરણ પ્રમાણેની જો વાત કરીએ તો P10 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ W2M1 છેદમાં W1M2. સમીકરણની યાદ રાખવા માટે અહીંયા નીચે P10 છે. તમે કોમ્બિનેશન્સ યાદ રાખી શકો છો કે 1 છે તો શરૂઆત 2 થી થશે. 2 સાથે હંમેશા 1 જાય, છેદમાં 1 સાથે 2 જશે. એટલે ઉપર વેટ દ્રાવ્યનો આવે છે એ આપણે ધ્યાન રાખી લેવાનું. હવે આની અંદર તમે જોશો તો તમને બધી જ કિંમતો મળી જાય છે, ફક્ત M2 તમારી પાસે નથી. તો તમારે આને સૂત્ર કરતાં પણ કરી શકાય છે ડાયરેક્ટ કે M2 ને હું સૂત્ર કરતાં કરું છું તો મારે શું કરવું પડે? આ આખી કિંમતને ઉલટાવી પડે અને પછી એનામાં કિંમતો મૂકવી પડે. એની જગ્યાએ તમે આ જ સૂત્રને રહેવા દો અને એની અંદર જે પણ કિંમતો તમને આપી દીધી છે એની આપણે કિંમતો મૂકતા જઈશું અને એને સાદુરૂપ આપતા જઈશું. તો સૌથી પહેલાં P10ની કિંમત આપી છે. ધ્યાન રાખવાનું જે રકમમાં તમને સંખ્યા આપી છે જેટલા પણ આંકડાની એ બધી જ કન્સિડર કરવાની. આમાં જો તમે એકાદ આંકડો તમારી રીતે ઓછો લખશો તો જવાબમાં ભૂલ આવશે. W2 એટલે 0.5, M1 તમને મળે છે 78, W1 મળ્યા 39 અને M2 તમારે શોધવાના છે. સાદુરૂપ આપીએ, બાદ બાકી જો કરીશું, બાદ બાકી કરીને આ બંનેનો ભાગાકાર કરીશું તો તમને આન્સર મળશે 0.00588. પહેલાં બાદ બાકી અલગ કરવાની, પછી એ બંને કિંમતનો ભાગાકાર કરવાનો તો જવાબ તમને વ્યવસ્થિત મળશે. આમાં જ્યારે કિંમતમાં તમે ચેન્જ કરશો તો આપણે આને હમણાં એમ જ રહેવા દઈએ તો પણ ચાલે, કારણ કે તમારે અહીંયા M2ને સૂત્ર કરતાં કરવું છે તો હું M2ને સામેની સાઈડ લઈ જાઉં તો આ કિંમત ક્યાં આવી જશે? આ બાજુ. સીધી સિમ્પલ કેલ્ક્યુલેશન છે. તો M2 ઇઝ ઇક્વલ ટુ 0.5 × 78 ડિવાઇડેડ બાય 39 × 0.00588. આ અહીંયા ગયું, અહીંયા નીચે આવ્યું. સાદુરૂપ આપશો ત્યારે તમને આન્સર મળશે 170.06 ગ્રામ. આ તમને જે અબાષ્પશીલ ઘન હતો એનો અણુભાર મળ્યો. સૂત્ર એક યાદ રાખવાનું છે, એની અંદર કિંમતો કઈ આપી દીધી છે એને તમે લખી લો અને પછી એનામાં કિંમત મૂકો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળો જે પણ થતો હોય એ કરી દો તો તમને આન્સર આસાનીથી મળી જાય. આવી જ રીતે એ છે લખાણના દાખલાની વાત કરીએ તો લખાણના દાખલામાં તમને પર્ટિક્યુલર જો
લખાણ નંબર 2.9 છે, તો એ દાખલો તમે જાતે ટ્રાય કરી શકો છો. એની અંદર તમને બાષ્પ દબાણ શોધવા કીધું છે અને એ પણ કયું P1. એનામાં હું હિન્ટ તમને આપી શકું છું. એ હિન્ટમાં પર્ટિક્યુલર આ છે લખાણ સંબંધિત દાખલો 2.9. એની હિન્ટમાં જ્યારે તમે આ સૂત્ર વાપરશો તો જો તમારી પાસે P1ની કિંમત ના હોય તે વખતે પર્ટિક્યુલર બાકી બધાની કિંમત મૂકી દેવી, સાદુરૂપ આપવાનું, પણ આ જે કિંમત છે એને આપણે કન્વર્ટ કરી દઈશું ડેલ્ટા P1 છેદમાં P10. આનો ફાયદો એ છે કે જ્યારે આ સૂત્ર તમે વાપરશો તો ડેલ્ટા P1 સાદુરૂપ નીકળી જાય. આ P10 ને તમે આની સાથે મલ્ટીપ્લાય કરી શકો છો છેદમાં W1 M2. હવે તમે ત્યાં જોશો તો તમને W2ની કિંમત, W1ની કિંમત, M1ની કિંમત, M2ની કિંમત, P10ની કિંમત આ બધાની કિંમત આપી દીધી છે. સાદુરૂપ લાવીને જ્યારે તમે ડેલ્ટા P1ની કિંમત શોધી કાઢશો તો લગભગ એનો આન્સર ડેલ્ટા P1નો આન્સર આવી જશે 0.42. તો જ્યારે આ દાખલામાં તમારે શોધવાનું P1 છે તો હવે તમે આને બાદ કરો P10 માઇનસ P1 = 0.42. તો સાદું સિમ્પલ તમે P1ની કિંમત શોધી શકશો. P10ની કિંમત તમારી પાસે છે માઇનસ 0.42. તો આન્સર તમને મળશે 23.38, જેને એપ્રોક્સિમેટલી તમે 23.4 કન્સિડર કરી શકો છો. એટલે હું એવી આશા રાખું કે તમે આ રીતે દાખલો કરી અને લખાણ સંબંધિત 2.9મો દાખલો જાતે સ્વપ્રયત્ન કરી શકો છો. હિન્ટ માટે મેં તમને કહી દીધું, આનામાં તમને કન્ફ્યુઝન થોડું ઓછું થશે. નહીં તો તમે બંને જગ્યાએ P10ની કિંમત મૂકશો પછી તમારે એનામાં થોડુંક અહીંયા ગડબડ થાય. એની જગ્યાએ તમે છેલ્લે એને P1ની કિંમત મૂકી, P10ની કિંમત મૂકી P1 શોધવાનું. હવે વાત કરીએ સ્વાધ્યાય 2.17માં દાખલાની. આ દાખલામાં સંખ્યામાં તમને કીધું છે કે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલોપાસ્કલ છે. તેનામાં જો એક અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર પ્રમાણ લઈ અને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે. એટલે તમારી પાસે અહીંયા કિંમતમાં તમે જોશો તો ખાલી P10ની કિંમત અને P10ની જ કિંમત આપી છે અને દ્રાવ્યનું ખાલી એક પ્રમાણ આપ્યું છે, એ છે 1 મોલર, અને શોધવા કીધું છે દ્રાવણનું બાષ્પ દબાણ. જો મારે સૂત્ર વાપરવું પણ હોય કે P10 માઇનસ P1 છેદમાં P10 ઇન્ટુ X2 = X2, આ સૂત્ર જો હું વાપરું તો પણ મારી પાસે X2 એટલે કે દ્રાવ્યના મોલ અંશની કિંમત હોવી જોઈએ. તો સમીકરણ જો વાપરવું છે મારે P10 માઇનસ P1 છેદમાં P10 = X2, આ કિંમત જો મારે વાપરવી હોય તો એ કિંમત આ સૂત્ર વાપરવા માટે મારે સૌથી પહેલાં X2ની કિંમત શોધવી પડે. X2 બીજું કંઈ જ નહીં, દ્રાવ્યના મોલ અંશ છે. એટલે સૌથી પહેલાં શરૂઆત કરીએ કે 1 મોલર દ્રાવ્ય એટલે 1 મોલ દ્રાવ્યને 1000 ગ્રામ પાણી. 1000 ગ્રામ તમે ના લખવું હોય તો તમે એની જગ્યાએ સાદું સિમ્પલ 1 લીટર પણ લખી શકો છો. 1 લીટર પાણીમાં બનાવેલ દ્રાવણ માટે દ્રાવ્યના મોલ બરાબર 1 અને દ્રાવકનું વજન બરાબર 1 લીટર = 1000 ગ્રામ. તો અહીંયા જ્યારે તમારી પાસે દ્રાવ્યના મોલ મળી ગયા અને દ્રાવકનું વજન છે તો સૌથી પહેલાં આપણે શોધીશું દ્રાવકના મોલ. વજનના છેદમાં અણુભાર, તો જવાબ આવી જશે 55.55 મોલ. માટે કુલ મોલ = 1 પ્લસ દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ, તો જવાબ થઈ ગયો 56.5.
માટે દ્રાવ્યના મોલ અંશ, કારણ કે શોધવાનું શું હતું મારે x2 બીજું કશું જ નથી, એ દ્રાવ્યના મોલ અંશ છે, તેમાં દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવ્યના મોલ છે મારી પાસે 1, કુલ મોલ થયા છે 56.55. જ્યારે ગણતરી કરશો જવાબ આવશે 0.176. આ મને મળી ગયા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાસે x2ની કિંમત આવી ગઈ, p10ની કિંમત મારી પાસે છે, તો મને p1 મળી જાય. માટે p10 માઇનસ p1 છેદમાં p10 ઇઝ ઇક્વલ ટુ x2 માં કિંમતો મૂકીએ તો તમારી પાસે p10 માઇનસ p1, અહીંયા લખી દઉં, p10 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ x2 ગુણ્યા p10. તો કિંમતો મૂકી દઈએ, 12.3 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ x2 થયા 0.0176. p10ની કિંમત ફરીથી કેટલી થઈ ગઈ? 12.3. હવે જ્યારે તમે આની કેલ્ક્યુલેશન કરશો તો આ બંનેના ગુણાકાર કરવાથી તમને કિંમત કેટલી મળી જશે? સાદી સિમ્પલ જો લેવા જઈએ 0.0176 ગુણ્યા 12.3 તો આન્સર આવી જશે 0.2164. ત્યાં સુધી આપણે આને કંઈ જ નહીં કરીએ. અને હવે જ્યારે તમને p1ને શોધવાનો છે તો આપણે 12.3 માઇનસ 0.2164 આ આન્સર કરીશું તો આપણને શું જવાબ મળી જશે? છેલ્લે એ મળશે 12.08. એકમ લખાશે કિલો પાસ્કલ, કારણ કે આપણે ખાલી પાસ્કલમાં કન્વર્ટ નહોતું કર્યું, આપણે એને કિલોમાં જ રહેવા દીધું હતું. આમ તમે જોઈ શકો છો કે આ જે દાખલો છે એની અંદર છે સિમ્પલ વસ્તુ, પણ સમજવાનું છે કે તમારી પાસે વસ્તુ કઈ આપેલી છે. તમે જો આ 1 મોલર દ્રાવ્ય સમજીને દાખલો છોડી દેશો તો પછી એનામાં ભૂલ પડે. 1 મોલર એટલે સમજી જ લેવાનું, જો બીજું કશું જ ના આપ્યું હોય તો એ દ્રાવ્યનો 1 મોલ છે અને 1 લીટર દ્રાવણમાં એને બનાવેલો છે. તો મોલરમાંથી તમારે એનો આ રીતનો મતલબ કાઢવાનો. અહીંયા 1 લીટર લખો અથવા તો 1000 ગ્રામ, કારણ કે મોલર છે એટલે એનું વજન કન્સિડર કરી શકાય. જો મોલારિટીમાં મોલર હોતું તો તમે 1 લીટર કદ લખશો તો પણ ચાલે. પછી તમારી પાસે સૂત્ર કયું વાપરવાનું એ ખબર હોવી જોઈએ. એનામાં મારે કઈ વસ્તુ શોધવી પડશે એ શોધી કાઢો, પછી કિંમત મૂકો અને તમને તમારો આન્સર મળી જશે. આગળ જો વાત કરીએ છે સ્વાધ્યાયનો 2.18મો દાખલો. આ દાખલામાં તમને એવું કીધું છે કે એક અબાષ્પશીલ દ્રાવ્ય આપ્યું છે જેનું મોલર દળ આપી દીધું છે 40 ગ્રામ પ્રતિ મોલ. એને ઓક્ટેનનો બી અણુભાર જ્યારે તમે ગણશો તે તમને મળશે 114. ઓક્ટેન એટલે 8 કાર્બન ધરાવતો સાદો આલ્કેન. એ જ ઓક્ટેનનું તમને વેઇટ આપી દીધું છે 114 ગ્રામ. ઓક્ટેનમાં તમારે આ દ્રાવ્ય ઓગાળવાનો છે ત્યારે એના બાષ્પ દબાણમાં 80% જેટલો ઘટાડો થાય છે. તો સવાલ એવો થાય છે કે તમે કેટલો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળ્યો હશે. એટલે તમારે અદ્રાવ્ય બાષ્પશીલ દ્રાવ્યનો વજન શોધવાનો છે. સમીકરણ તો ફરીથી એનું એ જ થશે. તમારે એની અંદર જે શોધવાનું થાય છે એનામાં જો સૌથી પહેલાં જો કન્સિડર કરીએ તો તમને આમાં p10ની કે p1ની કિંમત આપેલી નથી. ફક્ત એટલું લખ્યું છે કે જ્યારે તમે ઓક્ટેનમાં ઘન પદાર્થ ઓગાળી દેશો તે વખતે એના દ્રાવણમાં 80% જેટલો બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળશે. તો અહીંયા તમે કહી શકો છો કે જો દ્રાવણનું બાષ્પ દબાણ હું લઉં, એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? p1. એ p1 મને કેટલો મળશે? તો જે ઓરિજિનલ એટલે કે શુદ્ધ દ્રાવક હતો એના કરતાં 80% ઓછો. 80% ઓછો કન્સિડર કરવો હોય તો એને તમારે 80/100 ગુણ્યા p10. આ શુદ્ધ દ્રાવક કરતાં 80% જેટલો બાષ્પ દબાણમાં ઘટાડો દર્શાવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મને p1ની જગ્યાએ સંખ્યા શું મળી જશે? 80 ગુણ્યા p10 છેદમાં 100. સાદી રીત જો આને હું અહીં કન્વર્ટ કરી દઉં તો એ મને મળી જશે 0.8 p10.
આ મને કિંમત મળી છે P1ની. બાકી તમારી પાસે કિંમતો છે તો તમે જ્યારે આનું સાદુરૂપ આપશો તો એ સાદુરૂપમાં આપણે સૂત્ર શું વાપરીશું? P10 માઇનસ P1 છેદમાં P10 W2 M1 છેદમાં W1 M2 શોધવાનો છે W2. તો હવે જ્યારે તમે કિંમત મૂકશો તો P10ની કિંમત તમારી પાસે અહીંયા નથી, પણ અહીંયા P1ની કિંમત મારી પાસે છે, તો હું એને સૂત્રમાં મૂકીશ. P10 માઇનસ 0.8 P10 છેદમાં P10 W2ની કિંમત મારે શોધવાની છે. M2ની કિંમત 114, W1ની કિંમત 114, M2ની કિંમત 40. સાદુરૂપ આપીએ તો હું P10 ને કોમન કાઢી શકું છું. નીચે છેદમાં પણ P10 છે, આ બંને જતા રહેશે તો W2 છેદમાં 40. હવે તમે જોઈ શકો છો 1માંથી 0.8 બાદ કરો તો કેટલા બાકી રહે? 0.2. P10 જતા રહ્યા, W2 છેદમાં 40. તો જવાબમાં શું થઈ જશે? W2 ઇઝ ઇક્વલ ટુ 0.2 ગુણ્યા 40. તો જવાબ તમારો થઈ ગયો 8 ગ્રામ. દાખલો સિમ્પલ છે, ખાલી તમને સમજ આવી જવી જોઈએ કે મારે સ્ટેપ કયો યુઝ કરવાનું છે તે. કોઈ પણ વાર જ્યારે પર્સન્ટેજના દાખલા આવે છે તો વસ્તુ સમજવાની, કોની સાપેક્ષમાં કોનો ઘટાડો આપ્યો છે. અહીંયા બાષ્પ દબાણનો ઘટાડો થયો છે એટલા માટે 80/100 આપણે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સાથે ગુણાકારમાં લીધું છે. તમે સાદુરૂપ આપીને પણ એને જોઈ શકો છો કે જ્યારે અહીંયા કિંમત મુકાશે તો આની વેલ્યુ ઘટે. આમ આ દાખલામાં તમને દ્રાવ્યનું વજન મળી ગયું. આવી જ રીતે સ્વાધ્યાયનો એક દાખલો છે જેની અંદર તમને 2% એટલે કે સ્વાધ્યાય નંબર 15 એનામાં આપ્યું છે કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? આ દાખલામાં પણ તમારે શોધવાનું છે W2. પણ હિન્ટ આપી દઉં તો એ હિન્ટમાં તમારે ધ્યાન રાખવાનું છે કે 2% તમને દ્રાવ્ય આપ્યો છે તો તે વખતે તમારે જેનું વજન શોધવું હોય તો દ્રાવ્યનું વજન 2 ગ્રામ થશે અને દ્રાવક કેટલો થશે? 98. આપણે આ રીતના પહેલા આગલા ચેપ્ટર્સમાં જોઈ ચૂક્યા છે. દ્રાવ્ય અને દ્રાવક બંનેના વેગ તમને આના ઉપરથી મળી જાય છે એટલે W2 W1 મળી જશે. M2 તમારે શોધવાનું છે. M1 તમારી પાસે પાણીનું 18 મળી જાય અને એની અંદર તમને P10 સાદું સિમ્પલ P10ની કિંમત અહીંયા હિન્ટમાં આપી દઉં છું. તો P10ની કિંમત તમારે લેવાની છે 1.013 બાર. આ પાણીની શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ તમને આપી દીધું છે એટલે P10ની કિંમત તમને મળી ગઈ. W2 W1 M1 એ બધાનો યુઝ કરી M2 તમારે સ્વપ્રયત્ને શોધવાનો, જેથી તમને આ રીતના દાખલાની પ્રેક્ટિસ થઈ જાય.